ભાદર નદીમાં ઉદ્યોગજન્ય પ્રદૂષણના વિરોધમાં સતત 13 દિવસથી ઉપવાસ પર બેઠેલા મહેશભાઈ કોટડિયાને સમર્થન આપવા સોરઠ તથા ઘેડ પંથકના ખેડૂતો તેમજ આગેવાનો ઉપવાસી છાવણીની મુલાકાત લીધી। ખેડૂતોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। રિપોર્ટર સલીમભાઈ જેતપુર। महेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। महेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। મારું નામ છે કાઠિયા અમનભાઈ તૈયબભાઈ ટીનમસ અને વંથલી તાલુકાના રહેવાસી છું અને અમારા ગામમાં નદીમાં પાણી ખરાબ આવે છે એનાથી પશુ બહુ જ નુકસાનરૂપ છે। કેન્સરનું બહુ જ અહીંયા ભયંકર બીમારી છે। તે છતાં કોઈ વસ્તુ ભાજપવાળા કોઈ વસ્તુનું નિર્ણયકરણ કરતા નથી। રોડ રસ્તા તો ખરાબ છે એનો તો કોઈ હાલો એ તો એમ્બ્યુલન્સ આવે। હું સીડા યુસુફ અહમદ ટીનમસ ગામનો રહીશ અને કિસાનભાઈ છું અને આ કિસાન અહીંયા પ્રદૂષણ જે નદીની અંદર ફેલાવી રહ્યું છે, ઝેર ફેલાવી રહ્યું છે, તેનાથી તમામ એવા બીમારી ભયંકર બીમારી ફાટી નીકળી છે અને આ જે સરકાર કોઈ આ નદી ઉપર કોઈ ધ્યાન નથી દેતી। આ કેમિકલ અને પ્રદૂષણ વધારે ફેલાવી રહી છે। અને મારું નામ કિશોરભાઈ પાનછોરિયા, મેંદરડા તાલુકા આમ આદમી પાર્ટી। હવે અમે આજે મહેશભાઈ કોટડિયા આજે 13 દિવસથી અનશન ઉપર છે, તો અમે આજે એની સમર્થનમાં એની મુલાકાતે આવ્યા છીએ। જો જરૂર પડશે તો આગામી દિવસોમાં અમે મોટી પલટન લઈને મહેશભાઈના સમર્થનમાં આવશું। નમસ્કાર, હું ભરત આહિર, આમ આદમી પાર્ટી મેંદરડા। આજે સરકાર જે મોટી ભાજપ સરકાર જે મોટી ફાંકા ફોલદારી કરે કે અમે ખેડૂત માટે આમ કરશું, ખેડૂત માટે આમ કરશું, અમારી સંવેદનશીલ સરકાર, તો એ સરકારને હું કહેવા માગું છું કે જેતપુરમાં એક ખેડૂતનો દીકરો આજે 13 દિવસથી અનશન ઉપર બેઠો છે। શેના માટે? એના ઘર ભરવા માટે નથી બેઠો। મારું નામ પ્રવીણ પટેલ, અમે કેશોદથી ટીમ સાથે આજે મહેશભાઈ કોટડિયાની મુલાકાતે આવ્યા છે। મહેશભાઈ છેલ્લા 13 દિવસથી જે જેતપુર પંથકમાં જે કેમિકલયુક્ત પાણી નદીઓમાં ઠલવાય છે અને તે છેક અમારા ઘેડ વિસ્તાર સુધી પહોંચે છે। કમલેશભાઈ પાનસુરિયા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ, ગામ ભાટિયા, સરદાર પટેલ ન્યાય સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। અત્યારે અમે જેતપુર મુકામે જીપીસીબી અમે જે આંદોલન કરી રહ્યા છે ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયા એના સમર્થનમાં। જય હિન્દ મિત્રો, આજે એક દુઃખભરી વાત કરવાનું કારણ એટલું જ છે, મહેશભાઈ કોટડિયા જે ભાદર નદી ઉપર કેમિકલયુક્ત પાણી સામે લડત લડી રહ્યા છે છેલ્લા 13 દિવસ થયા। આ ગુજરાતની બેંગી મૂરી સરકાર